અને હું છું આપની સાથે વિની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ। ગાંધીનગરમાં કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો કલેક્ટર કચેરીમાં જમાવડો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો પહોંચી ગયા છે। જિલ્લા પંચાયતના ઉમેદવારો નોંધાવી રહ્યા છે પોતાની ઉમેદવારી। તો આજે ફોર્મ ભરવાનો ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। જો કે સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે। ગાંધીનગરથી આ તસવીરો જોઈ રહ્યા છો। કલેક્ટર કચેરી પર ઉમેદવારોનો પોતાના સમર્થકો સાથે જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ત્યાં પહોંચી આવ્યા છે અને તેઓ આજે ઉમેદવારી નોંધાવશે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। તો આજ મુદ્દે આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ ત્યાં પહોંચી ગયા છે। આજે છેલ્લો દિવસ, શું માહોલ, કેવો માહોલ, શું અપડેટ? બિલકુલ વિની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ગઈકાલે મોડી રાત્રે જાહેર થયા છે સમગ્ર રાજ્યમાં અલગ અલગ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતોની અંદર। ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે। દરેક જે જિલ્લા જે કલેક્ટરની કચેરીઓ છે ત્યાં ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યા છે। ગાંધીનગરમાં પણ અત્યારે ઉમેદવારો જે છે તે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ ભારતીય જનતા પાર્ટીના જે નામો જાહેર થયા ત્યારબાદ કોંગ્રેસ જે છે તે પોતાના નામો જાહેર કર્યા હતા અને અત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ જે ઉમેદવારો છે તેમના ટેકેદારોની સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી જે છે ત્યાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। ઉમેદવારોએ જે નામાંકન કર્યું છે તે પૂર્ણ કર્યું છે તેમની સાથે પણ સીધી વાતચીત કરશું। અજીતભાઈ, અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, હવે પછી તમારા માટે મહત્વનો સમય રહેશે કારણ કે પ્રચાર માટે લોકોની વચ્ચે જશો। શું મહત્વની બાબતો તમારા માટે રહેશે? મારા માટે મહત્વની અને ખાસ બાબત છે કે મત વિસ્તારની જે મત વિસ્તાર છે એ આપણા યશસ્વી ગૃહપ્રધાન સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો મત વિસ્તાર છે। એટલે મને બહુ લાગણી છે, આનંદ છે કારણ કે પ્રજામાંથી ખૂબ સંતોષ છે, સમગ્ર ભારતની પ્રજા સંતોષ છે અને આ તો એમનો પોતાનો મત વિસ્તાર છે એટલે ખોબલે ખોબલે મત મળશે। અને લોકો મને હું ખાલી એમ કહેતો કે ભાઈ ભાજપમાં ઉમેદવારી કરવાની છે, 4-5 જણા રેસમાં છે, ગમે તેને લાગે પણ તો કે તમે લઈને આવો કે ગમે તે લઈને આવો, અમે બધા પ્રજા ભાજપ સાથે છીએ, કેસરિયા સાથે છીએ। અને વધુમાં કે આપણા અહીંયા જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ સાહેબ છે, એમને બી એમના કામમાંથી, એમના સંતુલનથી, એમના કાર્યોથી ખૂબ સંતોષ છે લોકો અને રીટાબેનથી બી માન્ય ધારાસભ્યથી બી ખૂબ સંતોષ છે। અને સમગ્ર દરેક ગામમાં જઈએ તો ભાઈ અમે કંઈ પણ કામ હોય તો અમે ભાજપના કાર્યકર્તાને મળીએ એટલે અમારું કામ થઈ જતું હશે। એટલે પ્રજાને, મતદારોને ભારતીય જનતા પાર્ટીથી ખૂબ સંતોષ છે, એનો મને ખૂબ રાજુબો છે। ભારતીય જનતા પાર્ટી અને કેસરિયાથી જ વિકાસના કાર્યોથી સૌનો સાથ, સૌનો સહકાર એ થકી જ જંગી બહુમતીથી લીડ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો જે જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે અત્યારે ઉમેદવારી પ્રક્રિયા। ખાસ ગાંધીનગર કલેક્ટર કચેરી જે છે જે ત્યાં ઉમેદવારો તેમના ટેકેદારોની સાથે પહોંચી રહ્યા છે। દ્રશ્યો હું સીધા અંદરના જે દ્રશ્યો છે તો હું બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં ઉમેદવારો જે પોતાના કાર્યકર્તાઓની સાથે પહોંચી રહ્યા છે અને નામાંકનની જે પ્રક્રિયા જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવારી જે છે તેની અંતિમ સમય સુધી રાહ જોઈ હતી, ખાસ બીની કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો જે છે તે જાહેર કરે ત્યારબાદ ખાસ જે પોતાના ઉમેદવારોનું નામ જાહેર કરે તે માટે જે રાહ જોઈ રહી હતી ને તેમને પણ પોતાના નામ જાહેર કર્યા છે અને ઉમેદવારોને ફોન કરીને જાણ કોંગ્રેસ કરી રહી છે અને નામાંકન માટે કોંગ્રેસના ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।